નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો ગાંધીનગર નજીકથી 3 આતંકવાદીઓ ઝડપાયા છે। ગુજરાત એટીએસે 3 આતંકીઓને ઝડપી પાડ્યા છે, જેઓ આઈએસઆઈએસના એજન્ટ છે। હથિયાર સાથે 3 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને પૂછપરછના આધારે અન્ય 2 આતંકવાદીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હથિયાર સાથે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે। સૌથી પહેલા ગાંધીનગરથી એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ અન્ય 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, ગાંધીનગરથી એક આતંકવાદી ઝડપાયો, અન્ય 2 આતંકવાદીઓ પણ ઝડપી પાડવામાં આવ્યા છે, શું વિગત? વાત કરવામાં આવે ઝંખના તો ગુજરાત એટીએસે ગાંધીનગરના શેરસા પાસેથી એક આતંકીની 2 દિવસ અગાઉ ધરપકડ કરી હતી અને તેની સાથે અન્ય 3 આરોપીઓની સંડોવણી સામે આવતા તમામની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં તેઓ હથિયાર એક્સચેન્જ કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે। આઈએસઆઈએસ મોડ્યુલ સાથે જોડાયેલા જે 3 આતંકીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર તેઓ હુમલો કરવાની જે તૈયારી હતી તે તેઓ દર્શાવી હતી અને તેના માટે જ તેઓ આ હથિયારની એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા। આઈએસઆઈએસ અને અન્ય એક આતંકી મોડ્યુલ સાથે આ આતંકીઓ સંકળાયા હોવાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસ અત્યારે જે 3 આતંકીઓ છે તેને લઈ અને તપાસ કરી રહી છે અને સાથે જ થોડા કલાકો બાદ એટલે કે અંદાજિત 1 વાગ્યાના અરસામાં ગુજરાત એટીએસ છે તે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ખુલાસો પણ કરી શકે છે। જે રીતે જિગ્નેશ, આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી આગળ હાથ ધરાશે? સ્વાભાવિક છે ઝંખના કે આતંકવાદીઓ છે તેઓ હથિયારો સાથે ઝડપાયા હતા। ગુજરાતમાં તેઓ હથિયારો એક્સચેન્જ કરવા માટે એટલે એક આતંકી સંગઠન બીજા આતંકી સંગઠનને હથિયારો પહોંચાડવા માટે આવ્યા હતા અને તે સમયે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। એટલે કે તેઓ કોઈ મોટા હુમલાને અંજામ આપવામાં આવી તૈયારી કરતા હોય તેવું માની શકાય છે, કારણ કે આતંકી પ્રવૃત્તિ ને બદલ જે ગુનો તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે તે અંતર્ગત જોવામાં આવે તો તેઓ ગુજરાત અથવા તો દેશના કોઈ પણ ખૂણામાં એક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને તે માટે જ આ હથિયારો છે તેઓએ મંગાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। માટે એટીએસ આ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે કયા કારણોસર તેઓ આ હથિયાર લાવ્યા હતા અને હથિયારો લાવ્યા બાદ તેઓ જે આ હુમલો છે તે કઈ જગ્યાએ કરવાના હતા તે અંગે વધુ તપાસ કરવામાં આવશે। જી, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી।